રાજકોટમાં નીટ પરીક્ષા મામલે વિરોધ, રસ્તા રોકો આંદોલનકારીઓની પોલીસે કરી અટકાયત। તમામ વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષા લેવાઈ, સાથે સીબીઆઈ તપાસની પણ માંગ। નીટની પરીક્ષામાં ગોટાળા બાદ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો। ત્યારબાદ સુપ્રીમ કોર્ટે સમય વેડફાતા 1563 વિદ્યાર્થીઓને આપવામાં આવેલ ગ્રેસ પોઈન્ટ રદ કરી આગામી 23મી જૂને ફરી નીટની પરીક્ષા લેવા માટે આદેશ કરવામાં આવ્યો હતો। ત્યારે આજે આ સમગ્ર પ્રકરણને લઈ અને રાજકોટમાં પ્રદેશ એનએસયુઆઈના કાર્યકરોએ કિસાનપરા ચોકમાં રસ્તા રોકી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। તમામ વિદ્યાર્થીઓને નીટની પરીક્ષા ફરી લેવાની માંગ સાથે સીબીઆઈ તપાસ કરવી જોઈએ તેવું જણાવ્યું હતું। આ સમયે નારેબાજી અને વિરોધ પ્રદર્શન કરતા એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ સહિતના કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી કરી અને અટકાયત કરી હતી। નરેન્દ્ર સોલંકી, પ્રદેશ પ્રમુખ, ગુજરાત એનએસયુઆઈ। ખાસ કરીને ગુજરાત સરકાર તો પેપર ફોડવામાં મોખરે હતી, પણ હવે ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર પણ પેપર ફોડવામાં મોખરે થઈ ગઈ છે। એનટીએ દ્વારા 24 લાખ વિદ્યાર્થીઓને જે નીટની પરીક્ષા હતી કે એમાં મોટા પાયે સ્કેમ થયો છે, અને આ સ્કેમ કાલે સુપ્રીમ કોર્ટે પણ કીધું છે કે 1500થી વધારેના જે વિદ્યાર્થીઓ છે, 63 જેટલા, કે આ વિદ્યાર્થીઓને જે ગ્રેસિંગ આપવામાં આવ્યા હતા, આ ગ્રેસિંગને રદ કરવામાં આવે અને નવેસરથી એની રીનીટની પરીક્ષા લેવામાં આવે। અને ઘણા સ્ટેટો એવા છે કે એ સ્ટેટોમાં જે નીટના કૌભાંડ કરનારા લોકો પકડાણા છે, એટલે ક્યાંક ને ક્યાંક આમાં મોટો સ્કેમ થયો છે એ સાબિત થાય છે। અને સરકાર કોને આની જાંચ આપે છે? સરકાર જે એનટીએ છે કે જે પરીક્ષા લે છે તો એને જાંચ આપવાથી આમાં કોઈ છે સત્ય છે બહાર આવવાનું નથી। સરકારે ખરેખર સીબીઆઈને જાંચ આપવી જોઈએ, જેથી કરીને જે આ 24 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે કોઈએ છેડા કર્યા છે એને કડકમાં કડક સજા થાય અને યોગ્ય ન્યાય મળે। ઘણા વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેને 5000મો ગયા વર્ષે રેન્ક હતો, આ વર્ષે સીધો 60,000 કે 70,000મો રેન્ક થઈ ગયો, તો આ કઈ રીતના પોસિબલ થઈ શકે? ઘણા લોકો ટોપર એવા છે કે 720માંથી 716, 718 એવી રીતના માર્ક છે, પણ એમાં એવી હોય છે કે ભાઈ એક માર્ક પર ખોટો પડે તો 5 માર્ક સીધા કપાતા હોય છે, તો 715 માર્કો તો એ વેલિડ ગણાય છે, તો 717, 18 માર્ક કઈ રીતના પોસિબલ છે? એટલે આ ઘણી બધી જે ગોટાળા છે એ સ્પષ્ટ દેખાય છે। અમારી એક જ માંગ છે કે સીબીઆઈ તપાસ કરવામાં આવે અને રીનીટની પરીક્ષા, નીટની ખરેખર તો પાછી પરીક્ષા લેવી જોઈએ, જેથી કરીને જે ઓરિજિનલ જે સાચા વિદ્યાર્થીઓ છે એને ન્યાય મળે।